જેને જેનો થઈ જાય એના દાખલા લઈ લો કે એક પળ વારમાં પ્રગતિ થઈ ગઈ, જેને નક્કી પણ થઈ ગયું. આપણે તો નક્કી બધા એવા સમાજમાંથી માલધારી કોઈ ખેડૂત આવા એને આ સમજણમાં લેવાનું અઘરું કેમ અઘરું છે કે બાળપણથી અત્યાર સુધીની જે આ ભ્રાંતિ પડેલી હોય એ બધી કાઢવી થોડી અઘરી હોય. અને જેને જેને જો આ ભ્રાંતિ ન નીકળે તો સત્ય જેમ છે નક્કી પણ ન થાય. હા, આ ભક્તિની રીત છે. જ્ઞાન તો જુઓ, ચોપડીઓ વાંચેથી જ્ઞાન થઈ જાય. કોઈને યાદ શક્તિ હોય ને તોય જ્ઞાન થઈ જાય. પણ રાત મોઢે બોલતા રામાયણ ભાગવતની જે કોઈ પણ ભક્તિ જે છે એ જ્ઞાન થયા પછીની જે સ્થિતિ છે ને એને ભક્તિ કહેવાય. ભક્તિ એટલે એવી સ્થિતિ થઈ જાય પોતે ત્યારે બરોબર. બાકી જ્ઞાન તો ગોઠવીને ગમે બોલીએ કે ગ્રંથ ગમે વાંચીને સમજાવી શકે, પણ ખરેખર ભક્તિ તો સ્થિતિ છે. અને એ સેજમાં આપણાને સંતોષી સેજમાં કરાવી. અમે એક દી બેઠા હતા, એક માઇકમાં આવ્યા, બેઠા હતા, વાત કરતા, સત્સંગ કરતા. તો કે તમે મને કે ભગત કહેવા કે મેં કીધું ના ના એ તો વાંધો નહીં, એને કે સાધુ કહેવાય. મેં કીધું એમાં આનંદ છે મને, પણ કે ફેર ખરો. મેં કીધું હું ફેર એ જો ને એટલે અમારે સાધુ તો અમારે ભગત ઘણો છે આવડું કહેતો એ કે અમને આમ જો બરોબરનું બધું ન મળે ને તો ન મજા આવે. વેધારી એમાં સમજો ને અમારે બધું કમ્પ્લેટ જોઈએ, આવકાર હાર નામ કાટલું ગોદડું બધું વિદાય થાય ત્યાં હોય સમજો ને માં. એટલે કે અમે સાધુ કે હા અમારે કીધું કાંઈ ન જોવાય. અમને કોક કેમ કે આવજો આ ભજન રાખવા પૂરી જાય. ત્યાં જે સ્થિતિ હોય ને જેવું ઘર હોય ને એવા બની જાય. અમારે બીજું કાંઈ માન સન્માનની ખરેખર અને જરૂર છે પણ નહીં. આપણાને તો આ સંતોનું શરણું મળ્યું એથી બીજું માન હું જોઈએ. હું તો એમ કહું સત સમાગમ નિશ્ચિત કરીએ, સાંભળીએ, શુદ્ધ બોલીએ. શુદ્ધ એટલે જેમાં ભેળસેળ ન હોય એવી. અને એ આ જે કરી ગયા ને એ બધા ભક્તિવાળાના નામ રહ્યા છે. જ્ઞાન તો ગોઠવીને હજારો કરે છે. ત્યારે કેવા અસર ઓલા કથાકાર હોય ને આપણે પૂછવીને એટલે બહુ જ્ઞાની છે. તો કે એના ભાવની તમને ખબર છે આમ કરે એ તરફથી આપણે જવું. આપણે તો આપણું પાછું કેમ છે સંતોના સંગમાં રહી અને આવું જીવન બની જાય. આપણામાં કાંઈ રેલા હું તો કહું રાગ દ્વેષ જો નીકળી જાય કોઈમાં બીજો છે નહીં. આ નક્કી હોત છે બધાયમાં એક જ પરમાત્મા વસીરો છે. પણ નિરાજ બાપુ કે એમ પાહે છે પણ પીસે નહીં એવો અગમ અલેખે હાવ પાહે જ છે પણ નક્કી નથી થતું એટલે અલેખે છે. નક્કી તો કોઈ નામાં કાંઈ ફેર નથી. આવું સંતો મહાપુરુષો આપણને વાતે વાતે સમજાવે છે અને આપણને નક્કી થઈ જાય છે. પણ મૂળ વાત મારી જે હજી રહે કે એ સ્થિતિ આપણામાં જ્યારે થાય, આપણા ભીતરમાં એ આવા ભાવ પ્રગટ થાય, રાગ દ્વેષ નીકળી જાય, ત્યારે જ હાથું કે કોઈ હોય તોય ભલે, ગમે એ હોય તોય ભલે. હું તો એમ કહું ગુરુ હોય કે શિષ્ય હોય, પણ જ્યારે આ બધું
અને જો ચોખ્ખું પાણી થાય છે તો ગમે એને પીવાની ઈચ્છા થાય, આ નક્કી છે ને. એટલે ગંગા સતી વારે વારે કે નિર્મળ થઈ ગયા હો, નિર્મળ થઈ ગયા હો. કે હું રીતના એવા કઈ આવરણ છે, પણ આવરણ તો આપણે જીવ દિશામાં જીવવી છીએ, આત્મ ભાવ તો સાંભળવી છીએ અને બોલવી છીએ. સ્થિતિ પ્રજ્ઞ થવું એમાં જમીન આસમાનનો ફેર ગણવાનો. કારણ કે જીવ દિશા અને આત્મ ભાવમાં ફેર હું તો જીવ દિશા હોય ત્યારે ગંગા સતી કે મારું મારું ખ્યાલ રાખે, અને આ તો સારું જ હોય છે. આ હું આ મારું, આ હું આ મારું, હું હતો આમ હોય, હું શું તો આમ થાય છે. આ જે મિથ્યા અભિમાન આપણામાં રહેલું છે કે આ જગત તો ભગવાન જેવા ભગવાન વિયા કોઈ આપણા હાલે છે અને અત્યારે હાલે છે, અને આ નહીં બધા હોય તેથી આ આપણામાં જ હાલવાનું છે. આ તો આપણે માત્ર નિમિત્ત માત્ર છીએ. માજી એક થોડોક ટટીકાનો ભારો લઈને જતા હતા અને પડખે ગાડું નીકળ્યું. ખેડૂત દયાળુ માણા હતા કે ડોશમાં બેહી જાવ ગાડામાં. તે હવળા કાકા કાઠીએ સડી તો ગયા, માથે ભારા હોતા બેહી ગયા. ખેડૂત વાયર નજર કરી કે ભારો માથે થોડો ટટીકાનો. એટલે ડોશમાં એ હેઠો બેઠો નકામો માથે ઉમર્યા ઉપાડો છો કે બધા તે મને બેહારી ભારા તો મારા બળદને કેટલું વજન ખમે, એના કરતા ભારો તો હું એક ઉપાડું ને. કે હવે એ ભારાનો ભાર ને બધો સેવડા માથે, પણ આપણે કઈ ગાડે જઈએ છીએ. જગત આખું તમે જોજો, સારું થાય તો કે મેં કર્યું, અને જો ખરાબ થાય તો સામે વાળાનો વાક. અને જાજો ભાગ તો પારકા આવવું જોવામાં આ જગત હોય છે, પણ એને બીજાની તો વાત નથી. આપણે તો સંતોના શરણે જ્યાં એટલાને આપણે સમજવાનું. આખી જગતને આપણે સુધારી શકીએ નહીં, પણ આપણે સુધરવી અને આપણી આજુબાજુ હોય એને જે આ જ્ઞાન સત્ય સત્ય છે એ જો થઈ જાય તો આ મહાપુરુષો કે તો આ મનુષ્ય અવતાર મળ્યો આ ખરેખર લેખે. નકે તો કાંઈક જુઓ ખાવામાં નકરા પીડા છે, કાંઈક નકરા પીવામાં પીડા છે, પણ કોક કોક આ આવા હરિગુણ ગાવામાં છે. નકે તો કાંઈક ખાવા હાટું જીવે છે, અને મહાપુરુષો તો જીવવા માટે ખાય છે. સમજાય આ બે વાતમાં ડિફરન્સ? હા. તો આ આપણે ખરેખર થોડા આપણા જીવનનો અહોભાગ્ય તો કહેવાય કે આવું આપણાને સંતો મળ્યા અને આ આપણાને થોડું અનુભવમાં આવ્યું. નકે તો આ જેમ તેમ આવે એમ નથી. કેમ કે એટલા ઝાડા જામી ગયા છે. એટલે જો આ મીડિયા દ્વારા કેટલી જગ્યાએ અંધશ્રદ્ધાયું એવું કેવું હાલે છે. આપણે એમ થાય ભલું કરજો ભગવાન. મને કાયમ યાદ આવે કે અભણને નથી ઉકલતો સમજ્યા, પણ ભણેલને ભ્રાંતિ બહુ. ગમે એવા તમારે ગ્રેજ્યુએટ હોય તો એ ભીતરે માથા ભટકાડતા હોય તો આપણને એમ થાય કે આનું ભણતર ક્યાં ગયું. હા, નથી ખરેખર મતમાં આવતું. એટલે કીધું કે સદગુરુની દયા વિના સંતે મળે નહીં સત્સંગ. આ સત્સંગનો મહિમા તો બધાએ સાંભળ્યો છે, પણ હકીકત એવી રીતે છે. વિશ્વામિત્ર ની 60,000 વર્ષનું તપ આપ્યું હતું, અને વશિષ્ઠ મહારાજે લવ સત્સંગનું ફળ મેળવ્યું હતું. તો એ થોડું રીતું રહી ગયું એમ છે. કારણ કે સત્સંગ જો એનું નામ જ સમજો, ભણેલ હોય ને તો બધા મતમાં જ આવશે, પણ ભણેલ હોય ને સત્સંગ, સતનો સંગ, પછી
પછી બધું આપણે વ્યવહારિકથી માંડી અને જે આવતું એ બધામાં સતનો સંગ. અને ઈ જો જેમ છે એમ થાય તો થોડો પ્રકાશ થાય. અને સતની આગળ બીજું કાંઈ છે નહીં. સત્ય છે એ જ ભગવાન છે. બીજા ભગવાન ક્યાં સીતારામની બધા હશે પણ એ હવે વ્યાજ જાય તો વ્યાજ ગયા. અત્યારે આપણે ગમે એમ કરી તો એ ન જોવા મળે. પણ આ સત્ય જે છે એ પરમાત્મા કો ગુરુ કો જે તમારે ઉપમા હતી કો આત્મા કો રામ કો પરમાત્મા કો નિજ નામ કો જે કેવું હોય તો વચન કોઈ કીધું, કોઈ જી નામ કીધું, કોઈ સતનામ કીધું, પણ મૂળ એક બીજો નથી. બિલ બોલે એ બીજો નહીં છે. પરમેશ્વર પોતે પણ નરકનાની આંધળા પોતે છે. તો એવું આ સંતોનો આપણો નિચોડ છે અને આપણાની મતમાં આવે છે.